ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજુભાઈ ગોહેલની સૂચના અનુસાર આજરોજ તારીખ 9/6/2026 મંગળવાર બપોરના 2 કલાકે ધોળકા પ્રાંત કચેરી ખાતે ધોળકા તાલુકા અને ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશમાં માંજા મુક્તિ મોંઘવારી નીટ તથા અન્ય એક્ઝામ પેપર લીકનો મામલો તથા ભડકે બળતા પેટ્રોલ ડીઝલ તથા ગેસના ભાવના વિરોધમાં પ્રાંત સાહેબ ધોળકાને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ તળપદા કોળી પટેલ બોર્ડિંગથી રેલી આકારે અન્ય મોંઘવારી વિરુદ્ધના પોસ્ટર બેનરો સાથે પ્રાંત સાહેબની ઓફિસ સુધી વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં હાજર રહેનારા આગેવાનોમાં શ્રી રાજુભાઈ ગોહેલ પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ, શ્રી નરેન્દ્રભાઈ મકવાણા પ્રમુખ ધોળકા તાલુકા કોંગ્રેસ, શ્રી જસુભાઈ સોલંકી ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ, શ્રી અયુબ ખાન પઠાણ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ, શ્રી મુનાફભાઈ રાધનપુરી પૂર્વ પ્રમુખ ધોળકા શહેર કોંગ્રેસ, શ્રી મનસુર ખાન તાલુકદાર કાઉન્સિલર ધોળકા નગરપાલિકા, શ્રી મિતેશ મકવાણા કાઉન્સિલર ધોળકા નગરપાલિકા, ફિરોઝ ખાન પઠાણ પૂર્વ પ્રમુખ ધોળકા શહેર કોંગ્રેસ, મનીષભાઈ મકવાણા, અશ્વિનભાઈ સોનારા, હસમુખભાઈ ચૌહાણ, ભુબલી વહીદાબેન પાનારા, હંસાબેન મકવાણા, ધર્મિષ્ઠાબેન ચૌહાણ, સબનમબેન પઠાણ, ઇસ્માઇલભાઈ હોઇલવાડા, ઇસ્માઇલભાઈ ઘાંચી, પંકજભાઈ ઝાલા, જોનભાઈ મોમી તેમજ વિશાળ સંખ્યામાં તાલુકા તથા શહેર કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। અત્યારે વર્તમાન સમયની અંદર કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કૃત્રિમ અછત ઊભી કરી અને જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી નીટની એક્ઝામ પેપર લીક થયા બાદ 24 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફરીને એક્ઝામ આપવાનો વારો આવ્યો છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે ખેડૂતો જે વપરાશ કરે છે એવા ખાતર અને બિયારણ આ તમામ વસ્તુઓના ચીજના ભાવ મોંઘા થયા છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું પણ દોયલું થયું છે। ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકાની અંદર આવેદનપત્ર આપવામાં અને રેલીનું આયોજન કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ત્યારે એ અનુસંધાને આજરોજ ધોળકા તાલુકા કોંગ્રેસ શહેર અને તાલુકા સમિતિ વતી મામલતદાર શ્રી ધોળકાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અસંખ્ય કાર્યકરો આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા છે। ओके, थैंक। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।